મેં વાત કરી હતી ને એમપીની, 20 વર્ષ પહેલા એક મુખ્યમંત્રીના સગા રજવાડા 32 કરોડની જ્વેલરી મુંબઈથી લઈને આવ્યા હતા લગ્ન માટે, અને રતલામ સ્ટેશનમાંથી એમની સુટકેસ ગાયબ થઈ ગઈ. મારો એક આશ્રમ છે ધાર જિલ્લામાં, સામનો હતો. હવે ત્યાંથી લો ગાડી લઈને નીકળ્યા. એ વખતે રસ્તા બહુ ખરાબ હતા, ખાડા છે કે રસ્તા છે ખબર જ ના પડે. રાત્રે 12 વાગે આવે છે રાજધાની દિલ્હી મુંબઈ, 12 વાગે ચોરી થઈ. એને તરત જ ફોન કર્યો મુખ્યમંત્રી મહોદયને, મારી સુટકેસ જતી રહી, 32 કરોડની જ્વેલરી છે. મુખ્યમંત્રીએ આખી પોલીસ આખા મધ્યપ્રદેશની ઊંચી નીચી કરી નાખી. હવે ચોરી કરનારા મારા આશ્રમથી 18 કિલોમીટર દૂર વાળા હતા. તરત જ લિંક મળી ગઈ કે ભાઈ કયા એરિયામાં કોણ કયો ધંધો કરે. હવે જો જ્યાં મારું આશ્રમ છે થાનો, પોલીસ થાના નજીકમાં છે ને, તરત જ જ્યાં વાયરલેસ આવી ગયો કે ભાઈ જલ્દી પકડો, सूटकेस भेजो मुख्यमंत्री के बंगले में. पहला रतलाम थी निकळ्या था, धार અને ધામણોની વચ્ચે જ એમની ગાડી પકડી લીધી પોલીસ દ્વારા. સવારના 4:30 વાગે, 12 વાગે ચોરી થઈ, 4:30 વાગે सूटकेस લઈને પોલીસની ગાડી સીધી રવાના થઈ ગઈ ભોપાલ. પણ સવારમાં અમે તો 3:30 પોણા 4 વહેલા ઉઠી જઈએ. નજીકમાં પોલીસ ચોકી, એટલે પોલીસ ચોકીમાં હલચલ હતી, દોડા દોડ ગાડીઓ આમ તેમ દોડી. બીજા દિવસે આયા પેલા ઇન્સ્પેક્ટર મહોદય, ક્યારે ક્યારે આવતા મળવા મને. મેં પૂછ્યું સાહેબ શું હતું, આતંકવાદી આવ્યા હતા કે શું હતું? ધમાલ હતી તમારી પોલીસ ચોકીમાં રાત્રે? અરે કે એવા દુષ્ટોએ હેરાન કર્યા. આખી વાત કહી. सूटकेस લગીને 4:30 મેં ગાડી રવાના કરી દીધી ભોપાલ. મેં કીધું સાહેબ એટલી જલ્દી ખબર કેમ પડી ને કઈ રીતે પકડ્યા? અને ખખડીને હસ્યા કે બાપુ રહેવા દો, ઈ નો પૂછો, અમને બધાની જન્મકુંડળીની ખબર હોય. તમે ધીમે રહીને પૂછ્યું કે જો બધાની જન્મકુંડળીની ખબર હોય છે તો પકડતા કેમ નથી? કે સાહેબ બાપુ હું કહું, અમારાથી ઉપર હપ્તો પહોંચી જતો હોય અમે શું કરીએ? આ દશા છે. ગણિકાઓને બીક લાગી કે રાજાના મહેલમાં ચોરી કરીને આવ્યો છે, આ મરશે અમે મરશું, આ દુષ્ટને મારી નાખો ને ધન લઈને ભાગી જાઓ. તો ગણિકાઓ રાત્રે સૂતો તો ધુંધકારીને ગળામાં દોડી બાંધીને ગળે ફાંસો લગાવીને ખેંચ્યું બરાબર, પણ મરતો નતો જલ્દી. સળગતા અંગાર અલીને મોઢા ઉપર ઠાલ્યા, જીવતા સળગાવી એને તડફડીને મર્યો. દોડામાં તો બાંધેલો જ હતો, ઊંચો નીચો તો થાય નહીં. ખાડો કરીને ઘરમાં દાટી અને ગણિકાઓ બધું ધન લઈને બીજા દેશમાં ભાગી ગઈ. આ વાતની ખબર પડી જ્યારે ગોકર્ણને, તો ગોકર્ણ તીર્થયાત્રા કરવા નીકળ્યા. ગયાજી ગયા. પુરુષોના પિંડદાન તર્પણ ગયામાં થાય તો એનો ઉદ્ધાર થાય, પ્રેતોનો ઉદ્ધાર થાય. ખાસ પ્રેતોનીમાંથી છૂટે, પછી ગમે ત્યાં જન્મ તો મળે ને. બધું કરીને ઘરે આયા તો રાત્રે ધુંધકારીની પ્રેતાત્મા વિચિત્ર રૂપ ધારણ કરે, ચીસો પાડે, રોય. ગોકર્ણ પૂછે છે કોણ છે તું? બોલી ન શક્યો. ભગવાન નામ લઈને પાણી છાંટાવડાર્યા. ત્યારે રડતો રડતો બોલો, આમ રાતા તો દિવસ ધુંધકારી તે નામ હતા. તમારો ભાઈ ધુંધકારી છું, મારા કર્મે હું પ્રેત થયો છું. મને ભયંકર વેદના છે, સતત બળું છું, ક્યાં ટકાતું નથી, તરસો થઉં છું, ગળું સુકાય છે, પાણી પી શકતો નથી, હું કોઈ જગ્યા ઠરી શકતો નથી, મને બચાવો, મારો ઉદ્ધાર. રોવે છે. જે કર્મ કર્યા હતા એ ભોગવવાના. ઘણા લોકો તર્ક કરે છે કે આ શરીર મરી જાય પછી વેદના કોને થાય? મેં કીધું બધી વેદનાઓ શરીરને નથી થતી, માનસિક વેદનાઓ નથી હોતી, ટેન્શન નથી હોતા. તમે માનો છો આટલું સુંદર રૂપાળું શરીર, લાખો રૂપિયા જેના મેકઅપમાં ખર્ચા હતા, એમને લોકો ઘાસતાલ છાંટીને બળી જાય છે. શું રમત છે બળી જવું?
અંદર એટલી હોળી થાય છે કે બહાર હોનાને હિંડોળા હોય ને તો હળગાઈ દેવાનું મન થાય. સૂક્ષ્મ શરીરથી જે જીવ વેદના સહન કરે છે, તમે સ્વપ્નમાં જે શરીરથી ફરવા જાઓ છો ને, અત્યારે ભલે કથામાં બેઠા છો, પણ કેટલા દૂર દૂરથી આવ્યા છો. જોજો રાત્રે આટા મારવા જતા નહીં. ઘર તો ચોક્કસ, તમારું શરીર તો રિસોર્ટ છે 7 દિવસ માટે, દેહ તો અહીંયા જ હશે, પણ ઘણા લોકો આટા મારી આવ્યા છે. કોઈ ઓફિસમાં, કોઈ દુકાનમાં. એ કયું શરીર જાય છે? સૂક્ષ્મ શરીર. એ જ સૂક્ષ્મ શરીર મરી ગયા પછી યાતના ભોગવે છે. સાચું બોલજો, સ્વપ્નું તમને દેખાય ને સ્વપ્નમાં કૂતરું આહે પડે અને તમે ભાગો, ભાગતા ભાગતા ટાંટીઓ પકડે કૂતરું, તમે ધડામ લઈને પડો, કેવી મજા આવે છે. જાગી ગયા પછી ધબકારા બધી ગયેલા હોય છે. તો આ શરીરને ક્યાં કૂતરું વળ્યું છે? પીડા થઈ ગઈ નહીં? ઘણા લોકો એવા તર્ક કરે છે કે શરીર તો યહીં જલ જાતા હૈ, કહાં કિસકો ક્યાં હોગા. આટલી અક્કલ નથી કે શરીર વગેરે પીડા હોય છે. આ પ્રેતાત્મા અતિશય દુઃખી છે. ગોકર્ણ કહે છે ગયા બાદ પિંડદાન, શ્રાદ્ધ ને તર્પણ બધું કર્યું તારા માટે, તું તર્યો નહીં. રડે છે, ગયા શ્રાદ્ધ સતે ના પીને મેં મુક્ત રહેશે. 100 વખત ગયા છે, જાઓ ને શ્રાદ્ધ કરો તો હું નહીં તરું, મેં બહુ પાપ કર્યા છે. જો હવે રોવે છે. ગોકર્ણ કહે છે ભાઈ તું તારા ઠેકાણે જા, હું કંઈક વિચારીશ તારા માટે. બીજા દિવસે ઘણા વિદ્વાનોને પૂછ્યું કે હવે શું કરું. વિદ્વાનો કે ભાગવત સપ્તાહ થઈ ગયા, શ્રાદ્ધ થઈ ગયું, તો બધું કોઈ કર્મ જ બાકી નથી, કોઈ ઉપાય નથી. પણ ગોકર્ણ સૂર્ય ભગવાનની ઉપાસના કરે છે. આપણી સંસ્કૃતિમાં સૂર્યોદય સમય ને સૂર્યાસ્ત સમયે સંધ્યાવંદન કરવું. સંધ્યાવંદનમાં સૂર્યાર્ઘ બંને ટાઈમ હોય છે. સૂર્ય ભગવાનને જળા, એ સૂર્ય ઉપાસના છે. સંધ્યાવંદનમાં 1 માળા ગાયત્રી અવશ્ય કરવું જોઈએ. તમારું જે ઈષ્ટ હોય 10 મિનિટ પોતાના ઈષ્ટનું ધ્યાન કરો, શાંત થઈ જાઓ. પણ બધું હવે નામના ભારતવાસીઓ રહ્યા છીએ, બાકી બીજું બધું તો ગયું છે અમારું. સૂર્ય ભગવાન આકાશવાણી કહે છે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહે વાચનમ કરું. જો એની સાધના, એની ઉપાસના સૂર્ય ભગવાનને ત્યાંથી અવાજ આવે છે, અંતરમાં સંભળાય છે. ઈશ્વર ભગવાન કહે છે ભાગવત સંભળાવો, મુક્ત થઈ જશે. અષાઢ મહિનામાં ગોકર્ણ મહારાજે પોતાના ભાઈ નિમિત્તે પોતે ભાગવત વાંચવા બેસી ગયા. પણ ભાગવતજી જયારે થાય તો વિધિ તમે જોઈ ને, ભગવાનની સ્થાપના કરવાની હોય, એમાં નવગ્રહ હોય, ષોડશ માત્રિકા હોય, રુદ્ર કલશ હોય, નવગ્રહ હોય, આપણા કુળદેવતા કુળદેવી હોય, અને ભગવાન લક્ષ્મીનારાયણ બિરાજમાન. હવે જ્યાં ભગવાન બિરાજમાન થાય ત્યાં ભગવાનની ધ્વજા લગાડી. દુનિયાનો કોઈ પણ રાષ્ટ્રાધ્યક્ષ હોય, એ જ્યાં હોય ત્યાં એનો ધ્વજ ફરકતો હોય કે નહીં? તો આખી દુનિયાનો માલિક છે. લોકો તો નાનકડા ટુકડાના રાષ્ટ્રાધ્યક્ષ હોય છે. અનંત બ્રહ્માંડના જે માલિક હોય એ જ્યાં બિરાજે એની ધ્વજા લગાડવી કે નહીં? એટલે કોઈ પણ ધાર્મિક કૃત્ય હોય, યજ્ઞ હોય કે પૂજા હોય કે સપ્તાહ હોય, ભગવાન માટે ધ્વજાઓ લગાડવાની હોય છે. એ ધ્વજાનો વાંસ પોલો હતો, અંદર બાસમાં પોલાણ હોય છે. ધુંધકારીને કથા સાંભળી છે ને ખબર છે મારા માટે કરે છે. બાસમાં અંદર જઈને બેઠો. કેમ? પ્રેતાત્મા પ્રકાશમાં ટકી શકે નહીં. એટલે અજવાળામાં કદી કોઈને ભૂત મળ્યા હોય તો મને કહેજો. જેટલાને ભટકાય છે અંધારામાં, પ્રકાશમાં પ્રેતાત્મા કોઈ દી ઊભું રહે, ટકી શકે. એટલે તો આપણી સંસ્કૃતિ છે કે ઘરમાં દીવા કરો. અંધારું શા માટે રાખવું ભાઈ?
દીવામાં જો દેશી ગાયના ઘીના દીવા થાય તો ભૌતિક ફાયદો, આધ્યાત્મિક ફાયદો પણ મળે. ઠીક છે, પ્રેતાત્માઓ તો ન આવે, પણ ટનોથી ઓક્સિજન પેદા થાય છે ગાયનું ઘી પ્રગટાવવાથી. અને ગાયના ઘીના પ્રકાશમાં જો બેસીને તમે ઘીનો દીપક કર્યો હોય ને દેશી ગાયનું ઘી, અને તમે સાધનામાં બેસો તો એની સાત્વિક ઉર્જા તમને મદદ કરે છે. વાતાવરણ ચેન્જ થાય છે. વાતાવરણમાં જે પરમાણુ હોય ને, પરમાણુની અસર થાય ને થાય. પરમાણુની અસરથી બચવું હોય તો ગાયના છાણનું લીપણ કરવું. કોઈ પણ તર્પણ હોય, શ્રાદ્ધ હોય, યજ્ઞ હોય, નિયમ હતો, અને ગાયનો ઘીનો દીવો કરો. એ વૈજ્ઞાનિક છે. માત્ર અમારા શરીરના સુખ ભોગના ઇન્સ્ટ્રુમેન્ટ બને એ જ વિજ્ઞાન નથી. અમારું આંતરિક કલ્યાણ થાય, અંતર શાંતિ જળવાય, અમારી અંતર ઉન્નતિ થાય, અમારામાં સદગુણો આવે, એની જરૂર નથી. આ એની ટેકનોલોજી છે. કોઈ કે ખોટો ઘી બાળો છો, ઘણા લોકો કે દૂધ મહાદેવજીને કાં ચડાવો છો, ઢોળો છો, ગરીબને પીડો. પણ આવું કહેનાર પોતે કોઈ દી હરામ જિંદગીમાં 5 શેર દૂધ ગરીબને આલ્યું હોય. એ ખાલી જ્ઞાન આપણને આપે. દીવામાં જેને નુકસાન દેખાતું હોય એને પૂછો કિતના કેટલું ઘી આપે છે ગરીબને. મને આશ્ચર્ય થાય, કોરોના કાળમાં જ્યારે લોકો ભાગવા માંડ્યા હોવાના વતન તરફ, શહેરો છોડીને, તો વાહનો બંધ હતા. એ વખતે દરેક ચેનલ વાળા બચારા ઉઘાડા પગે જાય છે, બચારા તરસ્યા, એ ખોળામાં બાળક છે, એ તો બધું દેખાડતા હતા. પણ મને એમ થાય છે દરેક ચેનલ વાળો અરબપતિ છે. શું ભિખારી છે બધા? એટલે આ જાય છે, બીજું કોઈ નથી કરતું, તો તમે તો એક 5 રૂપિયાની પાણીની બોટલ આપી શકો છો કે નહીં? તમે તો 5 રૂપિયાની બિસ્કુટને એક છોકરાના હાથમાં દઈ શકો છો? એક ચેનલ વાળો મને એક બિસ્કિટનું પડીકો કોઈ છોકરાને દેતો નથી દેખાડો. પર ઉપદેશ કુશલ બહુ તેરે. આવું ચાલે છે દુનિયામાં. ત્યારથી આ પિતૃ નિમિત્તે માંસ ખાસ રોપો, એવું આપણા વિદ્વાનોએ આજ્ઞા કરી કે કદાચ આપણા કોઈ વડીલો, કોઈ સ્વજનો જે દેહ છોડીને ગયા છે, બીજો જન્મ ન લીધો હોય, સૂક્ષ્મ વાતાવરણમાં હોય, તો એમને બેસવાની જગ્યા મળી જાય. જો જેટલા બધા ગુજરી જાય છે બધા પ્રેત થાય એવું નથી. હું તમને કહું છું, અત્યારે તમે તમારા આજુબાજુ જો છો માણસોને, લાખો માણસો છે ને, બધાથી ડર લાગે છે. ગમે તેને જોઈને ડરો છો? નહીં ને? હા, કોઈ ગુંડો હોય ને તો એનાથી ડર લાગે કે આ સામે ભટકાણ. અને ચોક્કસ ગુંડો બદમાશ હોય એ અડપલું કરી નડે, કોઈ ચેન ઝૂંટવી જાય ને કોઈ આમ ઝઘડો કરીને મારકૂટ કરે, એ જ ને. તો આપણામાંથી, આ લોકોમાંથી બધા મરે છે અને સૂક્ષ્મ રૂપે વાતાવરણમાં હોય છે. શું બધાથી બીવું? પ્રેતનું નામ આવે ત્યાં બધાને કંપારી આવે છે. અરે આપણા છે બધા, ઈ છે જે તમે દેખો છો, ઈ બધા જાય છે. ઈ જે હજી બીજો શરીર નથી મેળવ્યો, એ લોકો વાતાવરણમાં સૂક્ષ્મ શરીરે હોય છે. બધાથી બીવાની જરૂર છે. અમુક જ વ્યક્તિઓ જે ખતરનાક હોય છે એ જ બધાને નડતા હોય છે. એ એવા જ લોકો જે પ્રેતાત્મા થાય, ધુંધકારી જેવા, એ નડતા હોય છે. બધા પ્રેત ખરાબ નથી હોતા. કોઈ પણ પ્રેતાત્માથી, કોઈ પણ જીવાત્માથી ડરવાની જરૂર નથી હોતી. આપણા અરે ઘણા તો પ્રેતાત્મા કોકનું ભલું કરે છે, પરોપકારી સ્વભાવ હોય ને, ભલે દેહ મૂકીને ગયા છે, સૂક્ષ્મ રૂપે વાતાવરણમાં છે, કેટલાને મદદ કરે છે લોકો. પણ લોકો એવું બીવરાયું છે બધાને કે પ્રેતનું નામ પડ્યું ત્યાં બધાની નાડીઓ આમ ઢીલી પડવા માંડે. એવું નથી બાપા.
જે બહુ પવિત્ર જીવો હોય છે, દેહ છોડ્યા પછી સૂક્ષ્મ વાતાવરણ હોય છે, એને દેવાત્મા કહેવાય છે, એને પિતૃઓ કહેવાય છે. જો આપણા સંબંધમાં હોય તો આપણા માટે પિતૃઓ છે. આપણા સંબંધમાં નથી પણ સજ્જન પુરુષો છે, પરોપકારી છે, તો એ પ્રેત નથી, એ દેવ છે. દેવ કોને કહેવાય? જે કોકને સુખ આપે એને કહે છે ને દેવતા છે. જીવતાને આપણે દેવ કહીએ, દેવ પુરુષ છે. ધ્વજામાં એ ધુંધકારી બેસે છે. બીજા બધા લોકો તો સાંભળે, બચ્ચે ઉઠીને જતા રહે, કોઈક મોડા આવે, કોઈ 2 દી આયા, કોઈ 4 દી આયા. ધુંધકારી 7 દિવસ પલોઠી વાળી ક્યાં ગયો જ નહીં. તેલ ધારાવત સાંભળે છે અને અંતર બદલાયો એનો. બધી ગાંઠો તૂટી ગઈ, એના કર્મની, એના પાપની, એના અહંકારની. અને છેલ્લા દિવસે વાસના ઉપરથી પ્રગટ થયો, પ્રેતાત્મા નહીં, દેવાત્મા થઈને પ્રગટ થયો, દેવ સ્વરૂપે. ભાગવતજીને પ્રણામ કરીને રડે છે અને ભાઈને ધન્યવાદ આપે છે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. ભાઈ, હું ધન્ય થયો છું. ભાગવતજીને ધન્ય કહું છું, મને પ્રેતીઓનીમાંથી છોડાયું નહીં. તો સૂતજી મહારાજ કહે છે કે જીવતા એમના પિતા આત્મદેવ ભાગવત સાંભળ્યું અને એમને વિમાન તેડવાયું. મર્યા પછી ધુંધકારીએ વાસમાં બેસીને સાંભળ્યું, એના માટે વિમાન આવ્યું. પણ એ વિમાનમાં બેસીને જ્યારે જાય છે તે વખતે ગોકર્ણ પૂછે છે દેવદૂતોને કે તો ઘણા બધા લોકો સાંભળતા, તમે એક જ વિમાન લાયા એના માટે? તો દેવદૂતો કહે છે, જે રીતે એકાગ્રતાથી ભાવથી એને સાંભળી એ રીતે કોઈ નથી સાંભળ્યું. શાના વિમાન આવે? જો એક સાથે 10 દુકાનો હોય, બધા હરખા થોડી ધંધા કરતા હોય, હરખો વ્યવહાર હોય. એક જ ગામમાં છે અને એક લાઈનમાં છે તો બધા નહીં. અદ્રણમ ચાહતમ જ્ઞાનમ પ્રમાદેન અતમ શ્રુતમ સંદિગ્ધો હોય તો મંત્રો બેગર ચિત્તો હતો જપા. જે જ્ઞાન અધકચરો હોય, કામ નથી લાગતું. તમે કામ કરવા જાઓ પણ પૂરી માહિતી જ નથી, વસ્તુ બગાડશો કે નહીં? પણ કમ્પ્લીટ જ આવડે છે, જાણો છો તો ફટાફટ થાય ને સરસ થાય. પ્રમાદેન હતમ શ્રુતમ, આળસ પ્રમાદથી સાંભળેલું, દ્વિચિત થઈને સાંભળેલું, ટુકડે ટુકડે સાંભળ્યું, જ્ઞાન કામ લાગતું નથી. સંદિગ્ધો હે તો મંત્રો, જે મંત્રમાં તમને શંકા કુશંકા છે, જાપ ન કરતા કોઈ પરિણામ નહીં આવે. મંત્ર તો સાચો છે પણ તમારું મન જ ઉચાટ છે, ઉદાસ છે, ચંચળ છે અને જપ કરો છો. મંત્ર બરાબર હોવું જોઈએ અને અંતરે બરાબર સ્થિર હોવું જોઈએ. એટલે કે સાંભળવામાં જેટલી એકાગ્રતા અને જેટલો ભાવ. આ ધુંધકારી માટે વિમાન આવે છે. આ રીતે સાંભળશે તારે વિમાન આવશે. શ્રાવણ મહિનામાં ગોકર્ણ મહારાજ ફરી કથા બેસાડી, પોતે બાંધવા બેઠા, પણ તકતી મારી દીધી કે જેટલાને વિમાનમાં બેસવું એટલા જ આવજો, બાકી ન આવતા. એ વખતે ફક્ત એ લોકો સાંભળવાયા જે લોકોને આ સંસાર છે, સંસારથી રસ જ જતો રહ્યો હતો. અમારે પણ ભગવાનનું વિમાન જોઈએ છે. કથા પૂર્ણ થઈ, ભગવાન સ્વયં પ્રગટ થયા. ગોકર્ણે એ લગાડ્યું, જેટલા લોકો એટલા વિમાન પ્રગટ થયા અને બધા ભગવાનના ધામ ગયા. દ્વારિકાધીશ કી. હે હરિ ગુણ ગાવા રે ગાવા રે, શ્રી વલ્લભ ગુણે ગાવા રે ગાવા. તાલીનો સાથ આપો. એ અવસરિયા નહીં આવે આવા રે, હરિ ગુણ ગાવા રે ગાવા. હરિ શ્રી વલ્લભ
વલ્લભ ગુણે ગાવા રે ગાવા. કેથી તેડામાં કેથી ને ચાલો રે. એથી તેડામાં કેથી ને ચાલો રે. એ નગુણા થઈ થઈને શું માલો રે. પ્રભુની વિના પ્રભુ વિના ઠાઠ બધો ઠાલો રે. પ્રભુ વિના ઠાઠો રે. શ્રી વલ્લભ ગુણે ગાવા રે ગાવા રે વલ્લભ ગુણે. હે અવસરિયા અવસર્યા નહીં આવે રે આરે. હે વલ્લભ ગુણે અમારે ગાવા. નહીં રે જાવા દઉં આ જીવનમાં રાતલની રોક. હારે સખી આજની ઘડી તે રણિયા મળી. જય હો સખી આજની ઘડી તે રણિયા મળી. હે મારો વાલોજી આવ્યાની આ બધા મણીજી રે. બધા મણીજી રે આજની ઘડી રણિયા. અરે સક્સેસ સોહાગણ સાથીઓ. આરે પૂરો પૂરો સોહાગણ સાથીઓ. હે હે
હરિયાથીઓ ધીરે હરિયાથીઓ ધીરે આજની ઘડી તે રણિયામણી અરે સચ કર્યા કર્મ કર ગળીએ ચડશે રે કે કર્યા કરતક કાગળીએ ચડશે રે એ ઝપાટા તો જમડા ના પડશે રે પછી તો જીવને પછી તો જીવને પછી તો જીવને પછી તો જીવને પસ્તાવો થાશે રે હે વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ અવસરિયા નહીં આવે આવારે એ અવસરિયા નહીં આવે આવારે વલ્લભ ગુણે ગાવારે વલ્લભ ગુણા શ્રી હરિરાય નું થાશે રે હે બીજું બધું અવર થા જાશે રે હે બીજું બધું આ વલ્લભ દાસ નો ગુણ ગાશે રે હે વલ્લભ નો દાસ ગુણ ગાશે રે હરિ ગુણ ગાવારે અવસરિયા નહીં આવે આવારે હે વલ્લભ ગુણે ગાવારે પાલવના તોરણ બંધાવ્યા હે મારા આરતીની તૈયારી કરી મારા વાલીડાના મોતીડે વધાવજો ધીરે વધાવજો ધીરે આજની ઘડી આપતી અરે
હારે સખી આજની ઘડી તેરળિયા હે મોરલી વાળો હે નંદજીનો લાલો હે મોરલી વાળો હો નંદજીનો લાલો ગોવાળીઓ આનુડો મોરલી વાળો ગોવાળીઓ એ બજે બજે કમાંડ નામ સમત આપખંડ નામ સમત ઈંડ નામ સદેવ નાદ નાદ સુપી સગોચ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ मनोज गर्व मोचनम विशाल ढोल सोचनम विधुत धोप सोचनम नमामि पद्मलोचन करारविद भूधरम सितावलोक सुंदरम महेंद्र मानदारणम नमामि कृष्ण वारणम महेंद्र मानदारणम नमामि कृष्ण वारणम महेंद्र मानदारणम महेंद्र मानदारणम महेंद्र मानदारणम नमामि कृष्ण कृष्ण कन्हैया દ્વારિકાધીશ કી નૈમિષારણ્યમાં કથા થતી હતી. ઋષિઓએ સૂર્યને પૂછ્યું છે ભાગવત કરવાની વિધિ શું? સૂતજી મહારાજ કહે છે કે સૌથી પહેલા આર્થિક બજેટ બનાવી લેવું. અર્થ વગર કોઈ કામ થતા નથી. એકલા ન કરી શકીએ, કદાચ એવી સ્થિતિ હોય ને ભાવ થતો હોય તો બધા કુટુંબીઓએ મળીને કરવું. અહીં એવું જ છે ને, આખો કુટુંબ ભેગો થયો. ગોરસ બેચત હરી મિલે એક પંથ દો કાજ. પિતૃ નિમિત્તે યજ્ઞ, જ્ઞાન યજ્ઞ થયું. સાથે સાથે તમારું આખું પટિંગ કુટુંબ અને પરિવારને સગાવાલા એક સાથે એક જગ્યા મળ્યા. આમ જો લગ્ન અવસરે આવો ને તો ભાગતા ભાગતા આયા ને ભાગતા ભાગતા અહીં 7 દિવસ સુધી બધા હળી મળીને રહેશો. મને સવારમાં એક ભાઈ બોલ્યા હતા, યાદ નથી કોણ બોલ્યા, કે બાપુ ઘણા એકબીજાને ઓળખતા નથી. મકા હવે ચોક્કસ ઓળખી જશે 7 દિવસમાં. મગે તમે તો એકબીજાને ઓળખજો, સાથે સાથે ભગવાનની ઓળખાણ થશે. એ આનંદ છે ને. લગ્નમાં કે બીજા પ્રસંગે તમે ભેગા થાઓ તો રજોગુણી અવસર હોય. મલકની વાતો થાય, કોકની આગી પાછી થાય. અહીં તો તમે જે ભેગા થયા છો, તમે 6 કલાક જે સાંભળશો ને પછી ચર્ચા થશે તો એની થશે. અને એ જ આનંદ છે કે શ્રવણ પછી ચિંતન, મનન, નિધિધ્યાસન થાય. અને સારું છે રાજકોટથી દૂર છે. હા, નહીં તો ઘણાનો જીવ ન માને તો લટાર મારવા જતા રહે. અહીં જાય ક્યાં? તો બહુ સરસ અવસર મળ્યો છે આપ સૌને. સૂતજી પણ કહે છે કે એકલા ન કરો, બધા કુટુંબી મળીને કરો. અને ખાસ પિતૃ માટે જ્યારે કાર્ય હોય ને ત્યારે લોહીથી સંબંધિત જેટલા સંબંધીઓ હો ચોક્કસ બધાએ હાજરી આપવી જોઈએ. તો પિતૃ બહુ રાજી થાય છે. કદાચ કોઈને બોલચાલ થઈ હોય, મન આગુ પાછું થઈ હોય તો આવો અવસર આવે ને, જ્યારે શ્રાદ્ધ આવે, ભાગવત આવે, ત્યારે ચોક્કસ એકબીજાને નમી જજો, માફી માંગી લેજો. કંઈ નાના નહીં થઈ જવાય. પણ જ્યારે આપણા બધાના પિતૃઓ પધારતા હોય એમના નિમિત્તે યાદ રાખજો, તમારા ઘરે અવસર હોય, તમારા વડીલો બેઠા હોય, પણ તમે તમારા ભાઈને ન બોલાવો, એના ભૂલકા હોય ન આવે ને, તો તમારા માવતરનો એટલો જીવ બળે કે આખું ગામ જમે છે મારા પહેલા છોકરાઓ રહી ગયા. એ તમને જાહેરમાં ન બોલે પણ ખૂણામાં આંસુ લૂછી લે જઈને. ખ્યાલ આવે છે ને? એટલે જ્યારે પણ પિતૃકર્મ હોય, ભાગવત સપ્તાહ હોય,
તારે કોકને અણગમો થઈ હોય, મન ઊંચું થયું હોય, તો ચોક્કસ આપણે ભલે આપણે મોટા છીએ તો નાના થઈ જાય એના માટે. અને બધો જ પરિવાર, સગાવાલા, કુટુંબ. સૂત જ્યાં સુધી કહે છે કે ઓળખીતા અને મિત્રો હોય એમણે ચોક્કસ બોલાજો, પત્રિકા લખીને આગ્રહ કરજો કે 7 દિવસ ના રોકાઈ શકો તો 1 દિવસ પણ પધારો, 1 કલાક માટે પણ આવો. જો આપણે આ અવસર જ્યારે ઠાકોરજી રાજે આત્મકલ્યાણની વાતો થાય, ભગવાનની લીલા એક પછી એક સરસ મધુર લીલાઓ આવે અને એમાં આપણે સામેલ કરીએ કોકને, તો પુણ્ય કોને મળે? એ તો પુણ્ય લઈ જાય. ચોક્કસ તમે તીર્થમાં જાઓ, ગંગા સ્નાન કરો, પુણ્ય લઈને આવે કે નહીં? પાપ ઓછા કરીને આવે કે નહીં? પણ તમે કોકને કીધું ચાલો ભાઈ હાલો, અને તમારા લીધે એ આવી ગયો, તો આંગળી ચિહ્નનું પણ તમને મળ્યું કે નહીં? ચોક્કસ છે કે 7 દિવસ ખોટું નહીં થાય. 1 દિવસ પણ વ્યક્તિ અહીં આવી જશે તો 1 દિવસમાં જો ખોટું કરવાનું તે અટકી ગયું અને અહીં આવીને પુણ્ય થયું અને નિમિત્ત તમે બન્યા. એટલે આગ્રહ કરીને પણ સ્વજનોને, મિત્રોને બધાને બોલાવો. પત્રિકામાં હું લખું આગ્રહ કરીને, ખાસ ડીટી અવશ્ય પધારો. આવેલ બોલાવેલા તો આવે, ઘણી વાર બોલાય વગર ના આવે. જેને બહુ ભગવાનમાં પ્રેમ હોય, સત્સંગમાં રસ હોય ને, એ વગર બોલાય આવી જાય. તો ઘણાની ટેટ એવી હોય કે ભાઈ અજાણ્યો છે, આ કોણ ઘૂસી ગયો? જો અત્યારે જમાનો એ વિચિત્ર છે ને, કોઈ ખીચું કાપી જાય ને કોઈ ચેન લઈ જાય તો હું કહું છું ધ્યાન તો રાખવું પડે. એવાનું ધ્યાન ચોક્કસ રખાય. પણ કદાચ કોઈ ખરેખર ભક્ત પુરુષ આવ્યો હોય તો સૂતજી કહે છે એનો એ જડથી કે ફળથી સ્વાગત કરજો, આવકાર આપજો. અતિથિ છે, ભગવત પ્રેમને લીધે આવ્યો છે. 7 દિવસ જ્યારે આપણે ઘરે ભગવાન વિરાજતા હોય તો તે વખતે કોઈ ભૂખ્યો તરસો આપણા દરવાજાથી પાછો ન જાય. ભૂખ્યો તરસો આવે ચોક્કસ જળ અને ફળ કે રોટલો મળવો જોઈએ, એવું કરજો. 7 દિવસ ભગવાન વિરાજે છે. હું તમને કહું છું, તમારા ઘરે અવસર હોય અને મોટા મહેમાનોને બોલાવ્યો બધાને, તો તમે મહેમાનને ઘર મૂકીને ધંધે જતા રહો છો? નહીં ને. મહેમાન છે, ફોન કરીને કહી દેજો આજે નહીં અવાય, ખાસ મહેમાન આવ્યા છે. ભગવાન કરતા મોટો મહેમાન કોણ હોય ભાઈ? તો જોજો, હૈયું અહીંયા જ રાખજો. હો, આમ તમે તો ચોક્કસ છે ધંધા બીજાને હોપીને આવ્યા છો, તમારી રીતે ગોઠવણ કરીને, પણ તોય જીવ ન માને હારું હજી શું થતું હશે, એવું ન કરતા હૃદયથી ભગવાન પાસે રહેજો. ઠાકોરજીને બોલાયા છો, તમારું હૈયું ભગવાન પાસે હોય એવું કરજો. ચોક્કસ શરીરથી અહીંયા જ છો, તમે જવાના નથી, પણ હૃદય શા માટે કોકને આપો છો? મહેમાન ઘરે બેઠા છે ને, આપણી હાજરી હોવી જોઈએ. શરીરની હાજરી તો છે, અંતરની હાજરી હોવી જોઈએ. ભલે ચિત્ર મૂક્યા છો કે ધાતુ વિગ્રહ હોય, પણ જે સર્વત્ર વ્યાપક છે, અંતર બહાર, જે અણુઅણુમાં જેની સત્તા છે, એ છબીથી નહીં જોતો હોય, ત્યાંથી નહીં સાંભળતો હોય. મોટા મહેમાન ઘરે બેઠા હોય ને તો આમ કેટલો આનંદ હોય. લોકો લગ્ન હોય તો કેમ રાસડા લેવો છો? મહેમાન હોય એટલે આ મહેમાન આવ્યો છે. મને એમ હતું કે અત્યારે નહીં નાચે, સવારમાં ખૂબ નાચ્યા, થાક્યા હશે, પણ ઊભા થયા. બપોરે 2 કલાક નાચ્યા હતા, તો મને એમ હતું કે અત્યારે ઊભા નહીં થાય, પણ ખાતરી થઈ મને. હો, એટલે કાલથી એ રીતે જગ્યા રાખજો. અને એ જ આનંદ છે ને, ઠાકોરજીની સામે કાલાવલા કરીએ. સંસાર સામે તો ઘણા નાચ્યા, માયાએ ઘણું નચાડ્યું છે બાપ, ક્યારેક મારો હરિ મને નચાવે, એ આનંદ છે. ફૂહડ ગીતોમાં, અશ્લીલ દુનિયામાં મનમાં બેકાર આવે, એ રીતે તો ઘણી વાર અમે, પણ ક્યારેક અંતરનો સંબંધ કે જેનો જન્મો જન્મથી છે, શરીરોના સંબંધો થોડા દિવસ, મારો અંતરનો સંબંધી આવ્યો છે, જે સદા મારી સાથે રહેવાનો છે. હું દેહમાં હોઉં કે ન હોઉં, દુનિયામાં ગમે ત્યાં હું, જેના લીધે જ મારા શ્વાસ ચાલશે, મારો ઠાકોર વિરાજે છે. તો 7 દિવસ અહીંયાને હેતે પૂજા કરો. ભગવાન વિરાજે છે એવો ભાવથી જ જે ધરો. આરતી ઉતારો તો સાક્ષાત ભગવાન વિરાજે છે ઉભા રહીને, એ ભાવથી ઉતારો. એ રીતે સૂતજી કહે છે, ભાવ હિ વિદ્યતે દેવા તસ્માદ ભાવ હિ કારણમ પ્રકાષ્ટકે દેવા ન પાષાણે ન મરણમય. ભગવાન, ઘણા લોકો કહે પથ્થરમાં શું ભગવાન હોતા હશે?
અરે હોય છે, તારા માટે નથી. કેમ કે તારું હૃદય પથ્થર છે એટલે તને માત્ર પથ્થર જ દેખાશે, પણ જેના હૃદયમાં ભક્તિ છે ને પથ્થર નહીં દેખાય. એને પથ્થર નહીં દેખાય. તમે સામાન્ય માનવીમાં ફેન થઈ જાઓ છો, ખરેખર તમને ઓળખે છે? ઘણા લોકો ટીવી તોડી નાખે છે. કોઈ દી પાંચીઓ તને આલવાનો છે? સુખે દુખે કામ આવવાનો છે? નશ્વરમાં તમે ફેન થઈ જાઓ, દીવાના થઈ જાઓ. અરે એક બાર ઠાકોર જ્યારે દીવાના થાઓ, જે જન્મો જન્મ કામ આવશે, સાથ આવશે. તો જ્યારે 7 દિવસ આપણે એના માટે જ ભેગા થયા હોઈએ તો ચોક્કસ આનંદ કરીએ. તો સુધજી કહે છે કે 7 દિવસ આ રીતે પૂજન આરતી, આવેલા કોઈ સંત હોય, ભૂદેવો બ્રાહ્મણ દેવતા હોય, આપણે પહેલા દેવતાઓને નજરો નજર નથી માર્યા, પણ મંત્રાધીન દેવતા અને મંત્રો બ્રાહ્મણાધીન, તસ્માત બ્રાહ્મણ પ્રપૂજય. અત્યારે ઘણા લોકો બ્રાહ્મણોને કંઈ ગણતા જ નથી. બલિહારી છે. ગુલામી આપણને એટલું બરબાદ કરી ચૂકી છે. બ્રાહ્મણોને બચારાને એવી આર્થિક પરિસ્થિતિ આવી કે છોકરાઓને ભણાવી પણ ન શક્યા. નહીં તો આખી ધરતીને આલોક અને પરલોક બંનેનું માર્ગદર્શન દેનાર બ્રાહ્મણ કોટ, ઋષિકોટ બ્રાહ્મણો હતા. આજે પણ છે, પણ ઘણા શ્રદ્ધા નથી જોતા, ભાવ નથી જોતા, ચૂપ રહે છે. ના જાને કિસ બેસ મેં નારાયણ મિલ જાય. 7 દિવસ કોઈ પણ આવે આપણા દરવાજે, અતિથિ દેવો ભાવ, તો પછી આ તો બ્રાહ્મણ દેવ તો આપણા સત્કર્મ કરાવે છે. તમે જેટલી શ્રદ્ધાથી અને ભાવથી એમને હાચવશો ને, એટલા હૃદયના ઉમળકાથી ભગવાનને પુકારશે, એટલા તમારા વતી સ્તુતિઓ કરશે, મંત્રો બનશે, એટલું એ ભગવાનનું જાપ અને પાઠ કરશે. તો કોઈ પણ, બધાને માટે કહું છું, ખાલી એમ નહીં કે ખાલી પૂજામાં બેઠા છે એ યજમાન છે. આપણે બધા યજમાન છે. ઘણા લોકો પૂછે છે, બધા મળીને કથા કરીએ તો પુણ્યમાં ભાગ પડે ને? થોડા થોડા મળે. આખી આખી આપણે કરીએ તો અમે કહો પાકો બાણીઓ છે તું. અરે તું બાણીઓ છે, મારો ભગવાન બાણીઓ નથી. જેને માપ સરધન હોય એ ચિંતા કરે કે ભાગ પડી જશે ને ઓછું પડી જશે. બાપ જેના રોમ રોમમાં કરોડો બ્રહ્માંડ છે એને ઓછું પડતું હશે. અલ્યા મેં કહું છું, અહીં ભલે એ સાથે યજમાન બન્યો હોય કે ન બન્યો હોય, એને ફાળાના 2 રૂપિયા આલ્યા હોય કે ના આલ્યા હોય, પણ માત્ર આવીને એક ગાદલો પાથરી દેશે, એક સાતની, તો યજમાન જેટલો પુણ્ય લઈને જશે. મારો ઠાકોર બહુ મોટો છે, બહુ ઉદાર છે. એક એક વ્યક્તિને પૂર્ણ ફળ આપે છે. ખાલી શ્રોતા થઈને બેઠો હશે, સાંભળતો હશે, એ પૂરેપૂરું ફળ લઈને જશે. અને સાંભળવામાં જે જ્ઞાન મળે છે એ કોઈને ઓછું વધતું પડવાનું છે? બધાને 100% મળવાનું છે કે નહીં? જ્ઞાન એક એવી વસ્તુ દુનિયામાં ગમે એટલી આપો, એ જ્ઞાન ખૂટતું નથી. જેમ આપો તેમ વધતું જાય છે. જેને આપે છો એ પાછા બીજાને આપશે તો પાછું વધશે, એનું નહીં ખૂટે. ધન ખૂટી જશે આપવા માંડશો તો, પણ જ્ઞાન કદી ખૂટતું નથી. અહીં તો જ્ઞાન લેવાનું છે, અહીં તો ભક્તિ લેવાનું છે. 1 રૂપિયો આપીને બેઠો હશે, એ પણ પૂરેપૂરી ભાગવતનો ફળ લઈ જશે. એટલે જેનાથી તનથી, મનથી, ધનથી જે સેવા થાય આપણે બધા મળીને કરવાનું છે. અને 7 દિવસ આપણે ભગવાનની સન્નિધિમાં રહેવાનું છે. કોની પડખે? તો 7 દિવસ સુધી શ્રવણ કરીએ, એના ચિંતનો આવે, એના જ વિચારો આવે, એનું જ ધ્યાન થાય. 7 દિવસમાં માણસો દવાખાને ભરતી હોય ને તો હાજો થઈને આવે છે. 7 દિવસ હૈયો જો ઠાકોરજી પાસે ભરતી થઈ જશે તો હાજો થઈને પાછો જશે. યાદ રાખજો. એક શરીરનો રોગ હોય છે, એક મનોરોગ, ભવરોગ હોય છે. આ ભવરોગ દૂર કરવાનું સાધન છે. શરીર રોગ માટે ચોક્કસ સારા ડોક્ટર પાસે જઈએ, સારી હોસ્પિટલ ગોતીએ છે ને, તો ભવરોગ માટે મારો ઠાકોરજી સિવાય કોઈ ડોક્ટર જ નથી. હજી બજારમાં બીજી હોસ્પિટલો હશે, પણ ભવરોગ માટે એક જ હોસ્પિટલ ને એક જ ડોક્ટર છે, દ્વારિકાધીશ.
અને અવસર મળ્યો છે બાપ, તો 7 દિવસ ખૂબ આનંદ કરીએ. છેલ્લા દિવસે હોમ કરીએ, છેલ્લા દિવસે કન્યા ભોજન, બટુક ભોજન, બ્રાહ્મણ ભોજન કરાવીએ. તમામ સંતો, બ્રાહ્મણો, વિદ્વાનો જે આવ્યા છે એમને ભેટ દક્ષિણાથી તૃપ્ત કરીએ. અન્ન છે, વસ્ત્ર છે, સ્વર્ણ છે, રૂપ, જે આપણી શ્રદ્ધા હોય એ, અને પછી ભગવાનના ચરણે પ્રણામ કરીએ. ભગવાન, ક્યાંક અધૂરું રહી ગયું હોય તો મારું બંધન સ્વીકારીને પૂર્ણ કરજો. તત્સત પૂર્ણતામ યાતું સદૈવ વંદે તમચ્યુતમ. માત્ર નેત્ર ભીના હોય ને એક પ્રણામ કરીએ, ત્યાં તમારું 1% હોય તો ભગવાન કરોડ બરાબર માની લે છે. કોઈ ખોટ હોતી નથી. ઘણી વાર વ્યક્તિ ડરતો હોય, હાય ક્યાં ભૂલ ન થઈ જાય, ક્યાં અપરાધ ન થાય, મારાથી પાપ થશે. અરે છોકરો બાપાના ખોડે રમતો હોય, એને બીક રાખવાની કે મારાથી પાપ થઈ જશે, ભૂલ થઈ જશે. અરે મણમૂત્ર કરી દે તોય દાદાને વાલો લાગે છે બાપ. તમે 7 દિવસ કોઈ શંકા કુશંકા ન રાખતા કે મારાથી ભૂલ થશે, કોઈ અપરાધ થશે. અમે અપરાધની ભૂલ માટે નથી થયા, તારા ખોડે રમવાયા છીએ. સદા માટે અમારું હૃદય તારી પાસે બોલાવ, અમે તારા થઈને રહીએ. આવી પ્રાર્થના સાથે આપણે 7 દિવસનું સપ્તાહ પૂર્ણ થાય એ રીતે આપણે રહેવાનું છે. આજે આપણે ખાલી મહાત્મા વર્ણન કરી શક્યા. આવતીકાલે ભાગવતજીની શરૂઆત કરશું અને 15 મિનિટ વધારે થઈ ગઈ છે. હવે આપણે આરતી તરફ આગળ વધીએ. દ્વારિકાધીશ હરિ બોલ, 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 હરિ બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવે ગોવિંદે બોલ. પ્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, 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 હરિ બોલ. પ્યારે મુકુંદ માધવે રાધે રાધે બોલ. પ્યારે માધવ રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવે રાધે રાધે બોલ. પ્યારે મુકુંદ માધવ રાધે રાધે બોલ. બોલ હરિ બોલ, 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 બોલ હરિ, બોલ હરિ, બોલ હરિ, બોલ હરિ, હરિ બોલ, 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 હરિ બોલ. કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ શ્રી ગોવર્ધન નાથ કી યમને મહારાજ વલ્લભાધીશ કુળદેવી માત કી સદગુરુ દેવ ઓ નમઃ નમઃ પાર્વતી પતે હા મહા ओम विनायकं गुरुं भानु ब्रह्म विष्णु महेश्वरान् सर्वदेवं यादव सर्वकार्यार्थसिद्धये
अत्राद्य महामंगल्यमासोत्तमे मासे पौषे कृष्णे शुक्लपक्षे अष्टम्यां दिवो भववासरे दारिद्र्य कर्म संगदासित्यर्थं समत्पूर्वजानामंगीकृत श्रीमद्भागवत सप्ताहज्ञान्यग्रे प्रतिमिन्नि मिलितोपचार्यभिः निराजन पूर्वक पूजनं करिष्ये हस्ते गन्धाक्षत पुष्पाणि गृहीतवान् मौषे विभूषितकरान्नवनीरदाभान् पीताम्बरादर्वबिम्बफलादरोषान् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रान् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने श्रीकृष्णवाङ्मयमूर्तये नमः सकलोपचारार्थगन्धाक्षतपुष्पाणि समर्पयामि धूपम् आघ्रापयामि दीपकं दर्शयामि नैवेद्यं निवेदयामि नैवेद्यं संस्थाप्य सम्प्रोक्ष्य संयोज्य तेन्वामृतकृत्य पञ्चग्रासावतिं देवमुह्यान्महितों प्राणाय अपानाय ज्ञानाय उदानाय समानाय हम ब्रह्मणे नमः नैवेद्यान्ते आचमन्यं समर्पयामि मुखवासार्थे पुगिफल ताम्बूलादीनि फलानि च समर्पयामि निराजनम् रेमिदिन आर्तियं रजवाल्य नमैति सम्पूज्य कृष्ण कन्हैया करो आरती स्नेह धरीने स्वीकारो रे कृष्ण कन्हैया करो आरती स्नेह धरी स्वीकारो रे प्राण प्रभु मारा मन मंदिर मां प्राण प्रभु मारा मन मंदिर मां हरे प्रेम धरीने पधारो रे कृष्ण कृपा करो आरती स्नेह धरी स्वीकारो रे हे भवसागर मां भटकी रह्यो છું ભવસાગરમાં ભટકી રહ્યો છું ભવસાગરમાં ભટકી રહ્યો છું ભવસાગરમાં ભટકી રહ્યો છું હવે ગિરધર પાર ઉતારો રે ગિરધર પાર ઉતારો રે કૃષ્ણ કૃપાનું કરું આરતી સ્નેહ ધરી સ્વીકારો રે પતિત પાવન ત્રિભુવન ધારણ પતિત પાવન ત્રિભુવન ધારણ પતિત પાવન ત્રિભુવન ધારણ પતિત પાવન ત્રિભુવન ધારણ ત્રિવિધ તાપ નિવારો રે વિધ તાપ નિવારો રે कृष्ण पालन करूं आरती स्नेह धरीने स्वीकारो रे कृष्ण कृपालु करूं आरती स्नेह धरी स्वीकारो रे स्वार्थ भरा संसारे स्वामी स्वार्थ भरो संसारे स्वामी હવે સફળ કરો જન્મારો રે સફળ થયો જન્મારો રે કૃષ્ણ કૃપાળુ કરું આરતી સ્નેહ ધરીને સ્વીકારો રે કૃષ્ણ કૃપાળુ કરું આરતી સ્નેહ ધરી સ્વીકારો રે હે રણ છોડ દ્વારે આવ્યો દોડી 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 આસરો એક તમારો રે આસરો એક તમારો રે કૃષ્ણ કૃપાલુ કરું આરતી સ્નેહ ધરીને સ્વીકારો રે કૃષ્ણ કૃપાળુ કરું આરતી સ્નેહ ધરી સ્વીકારો રે કૃષ્ણ કૃપાળુ કરું આરતી